નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય માતાજી, રે રામાપીર, જય સોમનાથ. તો મિત્રો આજે આપણે દ્વારકા પગપાળા જે લોકો હાલીને આવે છે એના ભેગા આપણે મોટરસાઇકલ લઈને આવ્યા છે. આપણે હાલીને નથી આવ્યા કેમ કે આપણે હાલીને પૂગી હગીમ થઈને, એટલે મેં કીધું છે ને આપણે મોટરસાઇકલ લઈને જવું છે. અને અત્યારે આપણે આવી ગયા પ્રાચીને પીપરે. તો તમને બતાવું જો અહીંયા પીપરાનું અને આ કુંડ છે અને બધા અહીંયા દર્શન કરવા આવે છે. મંદિરે દર્શન કરવા જાય એ બધા લગભગ તો અહીંયા આવે જ છે. તો મિત્રો જાઓ તમને અહીંનું મંદિર ને બધું કેમ મસ્ત છે. તો અમે કીધું ચાલો આપણે આજે શુભ શરૂઆત અહીંથી વ્લોગની કરી છે. તો મિત્રો અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને આપણે અમારા વ્લોગમાં બન્યા રહેજો. એટલે છે ને અમે પાછા આમનો માહિલા રાખશું અને નવા નવા મૂકતા જશું. તો ચાલો મિત્રો હવે નીકળી. તો મિત્રો આપણે ગોમતીજી આવી ગયા છે ને ગોમતીજીનું પાણી અત્યારે વયું ગયું છે અને પાછું લગભગ હાલના આવી જતું હે. આપણે કેમ કે આઈડિયો થોડોક ઓછો છે. આપણે 7 વર્ષ સુધી પૂનમ ભરી હતી આપણે, પણ આપણે આવી ત્યારે પાણી હોય જ સવારે, કેમ કે સવારે નાહીને પછી દર્શન કરવા જવાનું થતું. તો અમે અહીંયા જો આવી ગયા અને આ બાજુ માણસો સ્નાન કરે છે બધા, એ દેખાશે નહીં કેમ કે હવે પાણી હાલના આવી જતું હોય. ચંદ્ર પ્રમાણે હાલે છે એવું બધા કહે છે કે ચંદ્ર હોય ને ત્યારે પાણી આવે છે, ચંદ્ર જ્યારે હાથમી જાય છે ત્યારે પાણી ઓટોમેટિક વહી જાય છે. તો મિત્રો આ બાજુ તમને દેખાડું છું દ્વારકાધીશના દર્શન. જો પાછળ આપણે દેખાય છે ધજા અને તમને સામેના કેમેરાથી કમ્પ્લીટ દેખાડું. જો દ્વારકાધીશની કમ્પ્લીટ હવે ધજા દેખાય છે અને આ બાજુ સુદામા સેતુ. મિત્રો તો જો અહીંયા બેટ દ્વારકાની અંદર આગળ તો તમને દેખાતા જબરા બધા વાહન જે પેસેન્જરમાં હતા. હવે આ બધા આપણે આવી ગયા સુદર્શન સેતુ એ. અને અહીંયા તમે જો તો મસ્ત એમ થાય કે તમે વિદેશમાં કેમ આવ્યો હોય એવું જબરજસ્ત સીન આવે છે. જો દ્વારકાધીશનું મોરપીચ અને ફર્સ્ટ નંબરનું વર્લ્ડનું લગભગ ફર્સ્ટ નંબર હશે કેબલ પુલ. એનો જબરજસ્ત લુક આવે છે. તમે આ બાજુ જોવો તો આ બાજુ મિત્રો આજે આપણે છે ને સ્પેશિયલ અહીંયા તમને વિડીયોના માધ્યમથી બતાવવા માટે જ આપણે અહીંયા સ્પેશિયલ આવ્યા છે. હવે આપણે દર્શન કરવા ત્યાં છું અને આ બાજુ તમને દેખાડો છો તો ફૂલમાં એવું મસ્ત સજાવેલું છે ને તમને એમ થાય કે આપણે ભાઈ હકીકતમાં વિદેશમાં પૂગી ગયા હોય. તો મિત્રો આવી ગયા આપણે બેટ દ્વારકા અને તમને ધજાના દર્શન કરાવું છું. બાકી અંદર તો મોબાઈલ લઈ જવા દેતા નથી. આપણે ઇંગ્લિશમાં બોલતા ઓછું આવડે એટલે આપણે ગુજરાતીમાં જ કહી દઈએ. અને જો તો માણસોને હજારો મોઢે દર્શન કરવા માણસો આવે છે અને કંઈક માણસો આ બાજુ જે દર્શન કરીને આવ્યા છે એ બધા બહાર બેઠા છે અને સામે મંદિર દેખાય છે. બાકી ક્યાંય ક્યાંયના માણસો આવ્યા છે દર્શન કરવા માટે. હાલો લગજો હાલો
મિત્રો તો આ છે આપણું બેટ દ્વારકા. આપણે દર્શન કરીને બહાર નીકળી ગયા છે અને અહીંયા તમારે જો કોઈ પણ માળા આવું ના ત્યાં જોતું હોય બધું મળી જાય છે. અરીસાન ઝુમર ને બધું. અને આ બાજુ ભગવાનના કપડા નાના નાના. અને અમારે રાહુલભાઈ શું ચેક કરે છે. મસ્ત છે લેવું હોય તો. અને આ બાજુ ભગવાનના બધા